આજની ધર્મકથા. પ્રણામ. કનકરથ કુમાર એવા દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે કે જે દુઃખની અભિવ્યક્તિ ગમે તેટલી કરે તેમ છતાં અંદરનું દુઃખ એ લેશ માત્ર પણ હળવું થાય એવી શક્યતા એમને દેખાતી નથી. જેમના વિયોગની અંદર, જેમના વિરહની અંદર પોતે ઝૂરી રહ્યા છે એ વ્યક્તિનો અણસાર પણ કોઈ આપી શકે એવી સ્થિતિ નથી. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે દુઃખ વહેંચવાથી હળવું થાય, પણ ક્યારેક એ હળવાશ પણ છે ને એ આપણો ભ્રમ હોય છે. કારણ કે દુઃખ જ્યાં સુધી સમજણથી ન દૂર કરાય ત્યાં સુધી એ હળવું નથી થતું. એ દબાઈને રહે ક્યારેક કેટલોક સમય માટે. પણ જ્યારે સમજણ અપાય, સાંત્વના અપાય, આશ્વાસન અપાય અને એક તાર્કિક રીતે એ દુઃખના પ્રતિપક્ષી કારણો વિચારાય ત્યારે ખરા અર્થમાં દુઃખ હળવું થાય છે. કનકરથની લાચારી એ હતી કે એની પાસે પ્રતિપક્ષી કોઈ વિચારણા જ નહોતી. કોઈ એમ કહી દે કે ભાઈ ઋષિદત્તા ક્યાં જ્યાં પણ હશે બરાબર હશે, આવું પણ કોઈક તાર્કિક રીતે સાબિત કરીને આપી દે તો કદાચ પણ એના મનને થોડી શાંતિ વળે કે ચાલો ઋષિદત્તા છે તો ખરી. જેને પણ કહે છે બધા એમ કહે છે કે બહુ ખોટું થયું, ખરેખર ખોટું થયું તમારી સાથે, પણ એનાથી વધારે કંઈ જ નહીં. માતા પિતા બધા જ. અને એટલે દુઃખને હળવું કરવાનો બીજો એક સરસ ઉપાય છે ડાયવર્ઝન. વિચારણા અથવા ફોકસ ફંટાઈ જાય એવું કંઈક જો કરી લઈએ તો ઓટોમેટિકલી દુઃખ ખરી જાય અથવા ખરવાનું શરૂ થાય. માતાએ આ રસ્તો સૂઝાવ્યો કે તને આશ્રમમાં જવું છે ને, તું આશ્રમમાં જઈ આવ. તું આ સ્થાન એકવાર છોડી દે. ઘણીવાર એકનું એક સ્થાન જ વારંવાર દુઃખનું કારણ હોય. એ વારંવાર યાદ કરાવે. એક એક જગ્યાઓ જોઈએ અને યાદ આવે કે અહીંયા આ હતું અને વિરહ બમણો થતો જાય. અને સાથે સાથે પિતાજીએ જે વાત મૂકી હતી રૂકમિણીના લગ્નની, એ વાત પણ જણાવી. મનને ગમે તે મનાવી અને કનકરથ નીકળ્યા છે અને એને મળ્યા એક ઋષિકુમાર એ જ આશ્રમમાં. અંદરમાં કંઈક ઋણાનુબંધ હોય એવું ભાસે છે. રૂવાડાઓ કંઈક વાત કરતા હોય એવું લાગે છે. આવું કેમ થાય છે એવો પ્રશ્ન તો એને પણ છે, પણ એનો પણ કોઈ ઉત્તર નથી. બંને મિત્રો બને છે, જામીને મૈત્રી જામે છે, એકબીજા સાથે હવે સ્નેહની વાતો કરવા બેસે છે. અને રાત્રિના સમયે એકાંતમાં સૂતા સૂતા કનકરથને ભાવ જાગે છે કે ગમે તેમ કરીને જો આ મારી સાથે રૂકમિણીને પરણવા માટે હું જાઉં છું કાવેરી, આ કાવેરી મારી ભેગો આવે તો મારું દુઃખ હળવું થાય. દુઃખી માણસ હંમેશા સાંત્વનાના સ્થાનો શોધતો હોય છે. એક સ્થાન ગુમાવાય તો એને એમ થાય કે હવે આ થશે ને તો હું હળવો થઈશ. એનું કોઈ ગેરંટી કાર્ડ નથી હોતું. ઘણીવાર એવું બને કે આ આવી જાય તેમ છતાં એ દુઃખ તો ઊભું ને ઊભું જ રહે. કદાચ એ આવનાર વ્યક્તિ બીજું દુઃખ આપીને જાય તો બમણું થાય દુઃખ. અહીંયા ઋષિકુમારને હવે વાત કરવાનું શરૂ કરે છે. એકબીજાનો પરિચય આપે છે. 1 દિવસ 1.5 દિવસની મૈત્રી બાદ સૌથી પહેલાં કનકરથની વારી છે. એને ભય છે કે આ આશ્રમમાં આવ્યા છે, એમને ખબર છે કે આ આશ્રમ મહર્ષિનો હતો. એમને એ પણ ખ્યાલમાં છે કે એમની કોઈક કન્યા હતી જેને કોઈક પરણીને લઈ ગયું છે, પણ એને એ ખ્યાલ નથી કે હું જ છું. એ ખ્યાલ આવે એમાં વાંધો નથી, પણ પછીથી ઋષિદત્તાનું જે થયું એ સાંભળશે તો એને શું થશે મારી માટે? મને માંડ એક મૈત્રીનું સ્થાન મળ્યું છે, એ પણ ગુમાવાય નહીં જાય ને. આવો ભય છે. પણ માંડીને વાત કહે છે કે ઋષિકુમાર, હું કનકરથ છું. એકવાર આવી જ રીતે અહીં આવ્યો છો તો
આવી ચડ્યો હતો ઘોડાના કારણે મારા. અને આવી ચડ્યા પછીથી એ જે કાવેરી જવાનું હતું એની જગ્યાએ અહીંયા જ મને ઋષિદત્તા પસંદ આવી. મહર્ષિ સાથે મારી વાતચીત થઈ. એ સત્સંગ મને અતિશય ગમ્યો. હું અહીંયા રોકાયો. અંતે રૂકમિણીને પરણી અને હું નગરીમાં લઈ ગયો. બહુ સુખેથી રહેતા હતા. અને એમાં પછીથી આ એક આખી ઘટના બની. બહુ જ લાંબી લાંબી વાતો, એક એક ઝીણવટભરી વાતો કરે છે, હૃદય ખોલીને વાત કરે છે. ઋષિકુમાર સાંભળે છે. કનકરથના મનમાં કોઈ એવો ભાવ નથી કે હું આને કહીશ તો આ મને સાંત્વના આપશે, હું આને કહીશ તો આ માની જશે મારી સાથે કાવેરી આવવામાં. સાહજિક રીતે પોતાની અભિવ્યક્તિ કરે છે. છેક છેલ્લે સુધી વાત કરી અને છેવટે માતાએ અહીંયા રૂકમિણીને પરણવા માટે મોકલ્યો છે મને, આ બધી વાત માંડીને કરે છે. અને એને હવે આતુરતા છે કે આ ઋષિકુમાર શું કહેશે. ઋષિકુમાર બધું સાંભળે છે અને કુમારને કહે છે કે કુમાર, તમે જે વેદના અનુભવો છો, તમે જે વિરહ અનુભવો છો, એ વિરહ સમજી શકાય એવો છે. પણ આમાં ક્યાંક ને ક્યાંક કોઈક કર્મના ઉદયો દેખાય છે. અચાનક કંઈ પણ થાય તો કોઈ કુદરતને કે વ્યક્તિઓને આપણી સાથે અચાનક વેર પ્રગટે એવું ન હોય. અચાનક તો આપણો કર્મનો ઉદય જ થાય. અને આવો કોઈ કર્મનો ઉદય એ ઋષિદત્તાનો તમારી પત્નીનો થયો હશે, અથવા તમારા વિરહનો કોઈ કર્મનો ઉદય હશે. આ જે પણ બન્યું છે એ બહુ દુઃખદ છે. પણ તમારા હૃદયમાં જે આ ઘોર દુઃખ છે એમાંથી તમારે હવે સ્વસ્થ બનવું જોઈએ. ઋષિદત્તાનો દેહ તો નષ્ટ થઈ ગયો હશે, પણ એનો આત્મા તો અમર હશે ને. અને અખંડ પ્રેમ એ તો આત્માનો આત્મા સાથે છે. દેહનો દેહ સાથે તો આમ પણ ક્યાં અખંડ રહી શકવાનો જ હતો. અને એક સંતને છાજે એવી રીતે વાતો કરે છે. આપણે ત્યાં બહુ સરસ વ્યાખ્યા છે, જે આપણને શાંત કરી શકે તે સંત. ત્યાં ત્યાં સંતત્વ પાંગરે, જ્યાં જ્યાં બીજાને શાંત કરવા અંદરની મહેચ્છા જાગે. અને બીજાને શાંત તો જ કરી શકે વ્યક્તિ જો એ સ્વયં શાંત છે. અને એટલે જ સંતત્વની વ્યાખ્યા છે, જે શાંત છે તે સંત છે. આ સંતત્વ આ ઋષિકુમારની અંદરમાં જાણે ઉભરાઈને આવી રહ્યું હતું. એ રીતે આટલી વિકટ પરિસ્થિતિઓ જાણ્યા છતાં એ બહુ ગંભીરતાથી આ વાતો કરી રહ્યા છે. કનકરથનું મન મોહાઈ જાય છે. આકર્ષણ છે એવું નથી, એક પ્રકારનું એને આવર્જિત થઈ જાય છે કે આ ઉંમરમાં આટલી સમજણ, આટલી શાંતિ, આટલી ધીરતા, આટલી ગંભીરતા, આટલી વેધક સ્પષ્ટતા. કનકરથ કહે છે કે તમારી વાત બહુ સાચી છે, હું આ સમજું છું, પણ મારું મન માનતું નથી. હું આ દુઃખમાંથી બહાર આવી જ નથી શકતો. અને ત્યારે ઋષિકુમાર કહે છે કે આપણે એક પ્રહરથી વાતો કરીએ છીએ. તમે મન ઘણું હળવું કરી દીધું છે, પણ હળવા થયેલા મનને જો પૂર્ણપણે ખાલી નહીં કરો તો આ હળવાશ ફરી ફરીને ભરાઈ જશે. તમે તમારા મનને ખાલી કરવાનો પ્રયત્ન કરો તો બીજું કંઈક ભરાશે. અને ત્યારે કનકરથ માંગણી મૂકે છે, ઋષિકુમાર, હું મારા મનને ખાલી કરવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશ, પણ એનો એક ઉપાય છે કે તમે કંઈક બીજી વાતથી મારા મનને ભરી દો તો કદાચ એ વધુ જલ્દી ખાલી થઈ જાય. ઋષિકુમાર કહે છે કે એવું હું શું કરી શકું છું. અને ત્યારે કનકરથ વિનંતી કરે છે, મારે કાવેરી જવાનું છે, માર્ગ હજી લાંબો છે, ત્યાં જઈને પણ મારે રૂકમિણી સાથે, એના પિતા સાથે, આ બધા સાથે વ્યવહાર કરવાનો છે. અને પછી મારે નિર્ણય કરવાનો છે કે મારે રૂકમિણી સાથે વિવાહ કરવો કે ન કરવો. આ બધામાં
મારું આ નબળું મન એ મને સક્ષમ નથી લાગતું નિર્ણય લેવા માટેનો. આપ મારા આપતા પુરુષ તરીકે છેલ્લા 1.5 દિવસથી મારા ભેગા જાણે ઈશ્વરે મોકલ્યા હોય એવા મને ભાસો છો. મારી વિનંતી છે, આપ મારી સાથે કાવેરી પધારો. ઋષિકુમાર સ્પષ્ટ ના પાડે છે. હું મારું રાજ્ય છોડી અને અહીંયા આશ્રમમાં આવ્યો છું મારા સંતત્વને પામવા માટે. મારે જો નગરોમાં બધી વ્યવહારોમાં બધી દિનચર્યાઓમાં ફરીથી જોડાવાનું હોત તો હું મારા રાજ્યમાં ક્યાં ખોટો હતો. હું સમજુ છું કુમાર કે લાગણીઓ જન્મે છે, પણ આ લાગણીઓ અંતે તો છોડવા માટે જ છે ને. આ રાગ અને દ્વેષ એ ત્યજવા માટે જ તો અહીં આવ્યો છું. ફરી પાછો કોઈ બંધનમાં બંધાવો એવી મારી ઈચ્છા નથી. ઋષિકુમાર જે ના પાડે છે એનો હાથ બંને જકડી લે છે અને કહે છે કે કુમાર, તમને જ્યારથી જોયા છે તમારા પ્રત્યે હૃદયમાં પ્રેમ જાગ્યો છે. મને જીવનમાં ખરેખર પ્રત્યે જો કોઈ પ્રેમ જાગ્યો તો મને એવું લાગે છે કે એક મારી ઋષિદત્તા હતી અને બીજા તમે છો. હું માનું છું કે આ પ્રેમ એ બંધન છે અને બંધાને એ જ સંસાર છે. મુક્તિ માર્ગના મુસાફરને બંધને બાંધવાના ન હોય, એને તોડવાના હોય. પણ તમને ખરેખર કહું છું કે આ સ્નેહ છે, આ રાગ નથી અને અકારણ સ્નેહ છે. મને તમારો કેટલોક સથવારો એ મારી માટે બહુ મોટું આશ્વાસન બનશે. ઋષિકુમારે વાત સાંભળી અને છેવટે એમણે હા પાડી કે જો અનુચિત છે ચોક્કસ, પણ માત્ર એક દુઃખી અને સંતપ્ત મિત્રની ખાતર, અને જો તમારા મનને શાંતિ અને પ્રસન્નતા મળતી હોય એ ખાતર પણ આ અનુચિતતાને પણ સેવવા માટે હું તૈયાર છું. પણ મારી એક શરત છે. કનકરથ પૂછે છે કે એવી રીતે શું શરત છે? તમે જે કહો એ બધી જ માન્ય છે, તમે પણ સમજો છો, તો પછી શરત કેમ? અને ઋષિકુમાર કહે છે કે જે ક્ષણે તમારા રૂકમિણી સાથે લગ્ન થઈ જાય એ પછીથી હું તમારી સાથે નહીં રહું. કેમ? કારણ કે કુમાર, તમે રાજકુમાર છો, તમારા પિતાજી રાજા છે. એક વનવાસી સાથેની મિત્રતા એ તમારા પિતાને પણ નહીં ગમે અને કદાચ રૂકમિણીને પણ નહીં ગમે. અને જ્યાં કોઈના દિલને દુઃખ થતું હોય એવી જગ્યાએ સંત ઊભા ન રહે. એટલે જે ક્ષણે તમારા રૂકમિણી સાથે લગ્ન થશે હું ત્યાંથી વિદાય લઈશ. આ વચન આપતા હો તો હું આવું. કનકરથને આંચકો લાગ્યો, પણ એમની વાતમાં સત્યનો અંશ છે. ક્યાંક મારા પિતાજી એનું અપમાન કરી દેતો, એનો વિરોધ કરે તો, ઋષિદત્તા સાથે જે રીતે એમણે દુર્વ્યવહાર કર્યો છે એ પદ્ધતિ અહીંયા પણ અપનાવે તો, એ દુર્વ્યવહારમાં પણ એક કારણ તો એ જ હતું કે વનમાંથી આવી છે તો આ પણ વનવાસી છે. અને છેવટે કનકરથ માને છે ને કહે છે કે સારું, તમે કાવેરી સુધી તો ચાલો, વળતા આપણે આ જ રસ્તે પસાર થવાનું છે. એ વખતે રથમર્દન નગર આવવું જો તમને ઠીક ન લાગે તો તમે અહીંયા રોકાઈ જજો. અને બંને સસ્મિત એકબીજાની વાતને, મિત્રતાના દ્રઢ સ્નેહને સ્વીકારે છે. અને છેવટે કનકરથ વાત કરે છે કે હું જ્યારે પાછો આવીશ ત્યારે હું આ આશ્રમની અંદરમાં તમને અલાયદો એક મહેલ હું બાંધીશ. એ મહેલની અંદરમાં આપ રહેજો. આપ આવી રીતે આશ્રમમાં રહો એ મને બહુ ઉચિત નથી લાગતું. અને પેલા ઋષિકુમાર કહે છે કે રાજમહેલ તો મારે ત્યાં પણ હતો, પણ મારે મહેલમાં નહોતું રહેવું એટલે હું આશ્રમમાં આવ્યો છું. અને કનકરથ કહે છે કે સારું, તો એ મહેલમાં હું રહીશ જ્યારે આપને મળવા આવીશ ત્યારે. નાના મોટા વિનોદ સાથે એકબીજાની સાથેથી છૂટા પડવાને રાત્રિનો પ્રહર છેલ્લો ચાલે છે અને બંને એકબીજાને છૂટા પડે છે. સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય થયો. ઋષિકુમારે કનકરથને જગાડ્યો. ઋષભદેવ ભગવાનની પ્રભાતકાલીન પૂજા કરવા માટે બંને નીકળે છે.
કાવેરી તરફ પ્રસ્થાન કરવાનું છે. અને કોઈ પણ શુભ કાર્ય માટે પ્રસ્થાન કરવાનું હોય તો પરમાત્મા ભક્તિ એ માંગલિક છે એવું નહીં. પરમાત્મા ભક્તિ એ અનિવાર્ય છે કોઈ પણ પ્રકારે. પછી એ પ્રદક્ષિણા દ્વારા હોય, પૂજન દ્વારા હોય, વંદન કે દર્શન દ્વારા હોય, પણ પરમાત્માની ભક્તિ વિના કોઈ પણ શુભ કાર્યને માટે પ્રસ્થાન કરવું એ ઉચિત નથી. એ આશયથી બંને મંદિરે પહોંચે છે. શુદ્ધ જલથી પરમાત્માનો અભિષેક કરે છે, પુષ્પ પૂજા સાથે કરે છે. આંખો હર્ષના આંસુથી છલકાઈ જાય છે. ઋષભદેવ ભગવાનની સ્તવના થાય છે. અને બહાર નીકળતા ઋષિકુમાર પૂછે છે કે હજી તમારું હૃદય હળવું નથી થયું? અને ત્યારે કનકરથ કહે છે કે આજે ઘણા વખત પછી મારી આંખમાં વ્યથાના આંસુ નથી, સુખની સંવેદનાના આંસુ છે. એ જે પરમાત્માની ભક્તિ કરી એ ભક્તિ દ્વારા મને અકારણ સુખ અનુભવાયું. હું સમજી ન શક્યો કે આ શેનું સુખ છે, પણ મને અતિશય અંદરથી સુખ સંવેદાયું. અને ત્યારે ઋષિકુમાર કહે છે કે તો ચોક્કસ કુમાર સમજજો કે નજીકના ભવિષ્યમાં તમને કોઈ વિશિષ્ટ લાભ થવાનો છે. અને સાહજિક રીતે કનકરથ કહે છે કે રૂકમણીના લગ્નનો લાભ થવાનો હોય તો એ તો અસહજ છે. બીજો કોઈ લાભ થતો હોય તો મિત્ર તારું વાક્ય ફળે. અને ગંભીરતા સાથે આ વાત કરી અને બંને એકબીજા સાથે આગળ વધી રથમાં બેસે છે. અશ્વસેના, પાયદળ વગેરે સાથે કાવેરી આગળ વધે છે. હજી કેટલાક દિવસનો રસ્તો બાકી હતો કાવેરીનો, પણ એ શીઘ્રતાથી આત્મીયતા દ્વારા કપાઈ રહ્યો છે. મુક્ત મનથી બંને એકબીજા સાથે વાતો કરે છે. અને ધર્મગ્રંથની વાતો કેટલીક એ બધી કનકરથ દ્વારા પૂછાય છે કે આપ આટલો બધો ધર્મગ્રંથનું જ્ઞાન ક્યાંથી પામ્યા? અને જો ધર્મગ્રંથ આપ જાણો છો તો મને ખાલી એટલું કહો કે નિરપરાધી એવી ઋષિદત્તા ઉપર આવું કલંક કેમ આવ્યું હશે? એના પર આવો જુલમ કેમ થયો હશે? અને પેલા ઋષિકુમાર કહે છે કે કુમારા, સંસાર અને દુનિયા અનાદિથી છે. મન, વચન ને કર્મથી જીવ સારા નરસા કામો કરે છે. એ મુજબ એને પુણ્ય કર્મ અને પાપ કર્મ બંધાય છે. એ બાંધેલા કર્મ એનું ફળ જીવનમાં મળે, એ જ જીવનમાં મળે એવું જરૂરી નથી. પછીના ગમે તે જન્મમાં કર્મ ઉદયમાં આવે એનું ફળ મળી શકે. એવો કોઈક પાપ કર્મ એ પૂર્વજન્મનું આ ઋષિ દત્તાને ઉદયમાં આવ્યું હશે. કદાચ વર્તમાનમાં એની સાથે સંલગ્ન કોઈ કાર્ય ન દેખાય, પણ કોઈ કારણ વિના આ કાર્ય શક્ય જ નથી. પૂર્વજન્મના પાપથી આ કર્મ ઉદયમાં આવ્યો છે. તો એણે પૂર્વજન્મમાં કોની ઉપર કલંક મૂક્યો હશે? અને ત્યારે પેલા ઋષિકુમાર કહે છે કે એ તો કોઈ અવધિ જ્ઞાની કે કેવળ જ્ઞાની જ કહી શકે. મારી પાસે એવું વિશિષ્ટ જ્ઞાન નથી. બીજો પ્રશ્ન કરે છે, તો શું ઋષિદત્તાના આત્માએ પૂર્વજન્મમાં જેની ઉપર કલંક મૂક્યો હશે એ જ વ્યક્તિએ એની પર કલંક મૂક્યો હશે? અને ઋષિકુમાર કહે છે કે ના, એવો કોઈ નિયમ નથી. કલંક મૂકનાર કલંકિત બને, બીજી કોઈ વ્યક્તિ દ્વારા પણ કલંકિત બની શકે. અચ્છા, તો નિર્દોષને દોષિત સિદ્ધ કરનાર સ્વયં પોતે કલંકિત બને જ એવો કોઈ નિયમ છે? તો કે ના, કલંક મૂકનાર મનુષ્યને કલંક મૂક્યા પછી ભાન થાય કે મેં ખોટું કામ કર્યું છે, એ ક્ષમા માંગે, પશ્ચાતાપ કરે તો એનું બાંધેલું પાપકર્મ તૂટી પણ જાય. બધી તત્વજ્ઞાનની વાતો બહુ જિજ્ઞાસાસભર ચાલે છે બંનેની અંદરમાં. અને છેવટે કનકરથ કહે છે કે તો ઋષિકુમાર, મને એવું લાગે છે કે ઋષિદત્તા અત્યારે જ્યાં પણ હશે ને એનું પાપકર્મ ભોગવાઈ ગયું હશે. એટલે એ હવે આવતા ભવની અંદરમાં એને આવી કોઈ ઘટનાઓ ભોગવવી નહીં પડે. હું સમજુ છું કે આ ભવમાં કદાચ હવે મને મળે એવું સામર્થ્ય મારું નહીં હોય, પણ એટલું પણ ચોક્કસ છે કે એને ભૂલી જાઓ એવું સામર્થ્ય મારી આગળ છે પણ નહીં ને મારે કેળવવું પણ નથી. રૂકમિણી માટે કેટલીક વાતો ઋષિકુમાર કહે છે કે તમે આ સ્મૃતિઓને વાગોળશો તો લગ્ન જીવનને કેવી રીતે સુખી કરી શકશો?
બે મિત્રોની વાતો કેટલી સરસ ચાલી રહી છે. ખરેખર મિત્રો કોને કહેવાય? એવું નથી કે ધર્મની જ વાતો છે, પણ અંગત વાતો છે. અને જ્યાં જે સમયે જે જરૂરી છે તે વાતો છે. શાંત પાડે તેવી વાતો છે. ખરી મૈત્રી આ છે. રસ્તો કપાતો જાય છે અને ધીરે 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 આ બધા જે દ્વંદ્વ છે મનના, એ અહીંયા કનકરથ છતાં કરતા જાય છે. ઋષિકુમાર ક્યાંક મૌનથી અને ક્યાંક શબ્દોથી જવાબ આપે છે. છેવટે કાવેરી અંદર આવતું જાય છે અને કુમાર પૂછે છે કે કુમાર કહે છે કે કુમાર, મને એવું લાગે છે કે પૂર્વજન્મનો મારો પણ તમારી સાથે કોઈક સ્નેહ સંબંધ હશે. પણ એ જે પણ સંબંધ હોય, મારે તો તમારી સાથેનો આ સંબંધ પણ અંતે છોડવો રહ્યો. કારણ કે એ સંસાર આ જ બધા બંધનોથી ત્યજવા માટે જ તો મેં છોડ્યો હતો. કુમાર કહે છે કે તમે ખરેખર વિચક્ષણ અને તત્વજ્ઞાની પુરુષ છો. અને અંતે બંને જણા કાવેરી પહોંચે છે. ઋષિકુમારની એક એક વાત કનકરથના સમગ્ર વ્યક્તિત્વને આંદોલિત કરતી હતી, એના અંતરાત્માને રસ તડબોળ કરતી હતી. ત્યાં કનકરથ રથમાંથી હવે ઉતરશે, કાવેરી પહોંચશે. હવે કાવેરીની અંદરમાં એમનો જે સ્વાગતનો ક્રમ થવાનો અને હવે જે ઘટનાઓ બનવાની છે કાવેરીમાં, મહારાજા સુરસુંદર દ્વારા પ્રવેશ મહોત્સવ દ્વારા, એ બધી વાતો અને એ સમયે પેલા ઋષિકુમાર અને કનકરથ આ બંનેના સંવાદો, આ બધી વાતોને સંવેદવા ફરીથી આવતીકાલે મળશું. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.